હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે આગળ આપણા જે એક્ઝામ્પલની અંદર જોયું એની અંદર એક પોઈન્ટ આપણે બાકી છે શીખવાનો, જે છે આપણો a - b and b - a. આ વસ્તુ પૂરી થાય એટલે આપણો અહીંયા ટોપિક અહીંયા પૂરો થશે. તો આપણે આની અંદર પહેલા જોઈ લઈએ કે a - b કેવી રીતે કરવું. અહીંયા આપણને આપ્યું છે a = b = રકમ આપણને આપી છે a = 1 2 3 4 5, b = 2 4 6 7. તો a - b એનો મીનિંગ એવો કે a માં છે પરંતુ b માં નથી. એટલું જ ખાસ યાદ રાખો, a માં છે પરંતુ b માં નથી. b માં હોય કે ન હોય એની આનો મતલબ નથી, પણ a માં હોય અને b માં ન હોય એ જ જે આન્સર આવે એને તમારે a - b કહેવાય. જોઈએ આપણે a - b = તો એના એલિમેન્ટ્સ લખો 1 2 3 4 5 minus 2 4 6 7. તો ઇક્વલ ટુ શું કીધું મેં? a માં છે પરંતુ b માં નથી. a માં છે 1, b માં છે નથી, તો અહીંયા 1 2 અહીંયા પણ છે 3 આમાં છે નથી, તો 3 4 છે 5 a માં છે પરંતુ b માં છે નથી, તો અહીંયા પણ આવશે 5. હવે અહીંયા એના બધા એલિમેન્ટ આપણે પૂરા થઈ ગયા અને આમાં નથી એ લખી લીધા, બસ અહીંયા પૂરું. આ તમારું શું કહેવાય? તો કે a - b. સમજાણું? a - b એટલે શું? a માં છે પરંતુ b માં નથી. આ આપણું શું થયું? a - b થયું. હવે આનાથી આખું અલગ શું છે? તો કે b - a. તો b - a = b ના એલિમેન્ટ લખો 2 4 6 7 minus 1 2 3 4 5. હવે જુઓ શું કીધું છે? b માં છે પરંતુ શેમાં નથી? a માં નથી. તો 2 yes, 4 yes, 6 a માં છે નથી, 7 a માં છે નથી. તો આ આપણો જવાબ. આ આપણને શું મળ્યું? b - a. બસ આ એક ટોપિક જ આપણે બાકી હતો ભણવાનો આની અંદર. હવે જે આવશે આગળ ભણવાનું એ આવશે સ્પેસિફાઈડ બાય રૂલ. એટલે કે તમને આખી ડેફિનેશન આપી છે, એમાંથી આપણે સેટ કેવી રીતે બનાવવો અને સેટ બનાવ્યા પછી a - b a યોગ b a છે તે કેવી રીતે ગોતવું એ હવે આપણે આગળ જોઈએ. હવે આગળ આપણે સેટની ડેફિનેશન જોઈએ. શું હતી સેટની ડેફિનેશન? જો અહીંયા આપણે સેટ જો u એટલે કે આપણો યુનિવર્સલ સેટ સાર્વત્રિક ગણ આપ્યો છે, તો આમાં એલિમેન્ટ્સ ક્યાંય તમને દેખાતા નથી. સેટની ડેફિનેશન આપણે જોઈ લીધી કે a set is a collection of well defined objects. These objects may be listed or may be specified by rule. તો may be listed એટલે કે આ લિસ્ટ કરીને આપ્યું છે, ડાયરેક્ટ તમને એના એલિમેન્ટ્સ આપી દીધા છે 2 3 5 7 એટલે કે આ may be listed છે, or may be specified by rule એટલે કે અહીંયા તમને કેવો રૂલ એટલે કે એક સેન્ટેન્સ આપ્યો હોય, સેન્ટેન્સ ઉપરથી આપણે એના એલિમેન્ટ્સ બનાવવાના હોય. તો એ આપણે અહીંયા જોવાનું છે. પછી આના એકવાર એલિમેન્ટ્સ ગોતતા આવડી જાય પછી આગળ તો તમે જે કંઈ ફાઇન્ડ કરવાનું કીધું હોય એ તો આપણને આવડે. જો અહીંયા શું કીધું છે કે u = x અને such that એવું વંચાય. આગળ તમે ભણીને આવ્યા હશો તો કદાચ યાદ હોય તો x such that 3 less than or equal to x less than or equal to 13 x belongs to n. હવે પહેલો લેક્ચર આપણે યાદ કરો, મેં તમને ભણાવ્યું હતું NIQR. n એટલે શું? બધી જ સંખ્યા 0 થી સ્ટાર્ટ કરો તમે 1 2 3 4 5 6 અનંત સુધી, પણ કેવી? પ્લસ વાળી. એટલે કે આની અંદર જે કંઈ પણ સંખ્યા આવશે બધી કેવી આવશે? પોઝિટિવ પ્લસ વાળી. પછી a y such that 2 less than y less than 7 એટલે y ની એલિમેન્ટ્સ, y ના એલિમેન્ટ્સ કયા કયા હશે? તો કે 2 કરતા મોટા અને 7 કરતા નાના. અહીંયા જોઈએ આપણે તો u = શું કીધું છે? x such that 3 less than or equal to x એટલે કે x ના એલિમેન્ટ અહીંયા આપણે કોને દર્શાવવાના? તો કે less than or equal to 3 less than 3 કરતા મોટા, x greater than or equal to 3 એમ કીધું છે. એટલે કે x છે તમારો કેટલો છે? તો કે 3 કરતા મોટો અથવા 3 જેવડો, તો અહીંયા 3 નો સમાવેશ થાય. બરાબર છે? અને શું કીધું છે? x less than or equal to, આનો મીનિંગ equal to થાય એટલે કે 13 અથવા 13 કરતા નાના. x ની વેલ્યુ કેટલી છે? 13 અથવા 13 કરતા નાની. જો equal to આવે તો આ કિંમતનો સમાવેશ કરી લેવાનો, equal to ન આવે તો એ કિંમતને પડી મૂકવાની. તો x ની કિંમત 3 અથવા 3 કરતા મોટી અને શું કીધું છે 13 અથવા 13 કરતા નાની, તો એક અહીંયા હું શું મૂકું? અહીંયા 13. તો હવે શું છે? 3
આ આપણો સેટ બની ગયો u ઇક્વલ ટુ આપણે અહીંયા સેટ બની ગયો. ફરી વાર કહું છું, હજી આવું કીધું હોય x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 એટલે કે x ની વેલ્યુ કેવડી હશે તો કે 3 અથવા 3 કરતા મોટી. તો આની અંદર આવો જવાબ આવી શકે 3 4 5 ક્યાં સુધી તો કે n સુધી. પણ હું અહીંયાથી આ કાઢી નાખું અને તમે કહો x ગ્રેટર ધેન 3. શું કીધું છે? ખાલી x ગ્રેટર ધેન 3. તો x ની વેલ્યુ કઈ આવશે? 3 આવશે આમાં? નહીં આવે. શું કામ? x ગ્રેટર ધેન 3. x ની વેલ્યુ છે 3 કરતા મોટી છે એવું કીધું છે. તો શું આવશે? 4 5 6 7 અપ ટુ n સુધી. આવા ચાર સિમ્બોલ છે. ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને ખાલી ઇક્વલ ટુ. આ સમજીએ આપણે. જો અહીંયા પહેલા x ગ્રેટર ધેન 5, x લેસ ધેન 5, y greater than or equal to 5, y less than or equal to 5 અને અહીંયા હું આપી દઉં x equal to 5. આટલા અલગ અલગ સમજીએ આપણે. શું કીધું છે? x આ બધી n ની વેલ્યુ છે એટલું યાદ રાખજો. બધી કઈ વેલ્યુ છે? n ની વેલ્યુ. તો n ની અંદર કોનો સમાવેશ થાય તો કે 0 થી સ્ટાર્ટ કરીને ક્યાં સુધી? અનંત સુધી. n equal to 0 થી સ્ટાર્ટ કરીને ક્યાં સુધી તો કે અનંત સુધી. અહીંયા શું કીધું છે? x greater than 5. તો અહીંયા x ની વેલ્યુ કઈ આવશે? 5 નો આનો 5 નો સમાવેશ થશે? નહીં થાય. શું કામ? તો કે x ની વેલ્યુ 5 કરતા મોટી છે. તો 5 કરતા મોટી એટલે 6 7 8 9 અપ ટુ n. ક્લિયર? હવે શું કીધું છે? x લેસ ધેન 5. x ની વેલ્યુ કેટલી તો કે 5 કરતા નાની. તો શું આવશે? 0 1 2 3 4. 5 કરતા નાની કીધું છે એટલા માટે. હવે જો અહીંયા શું કીધું? y greater than or equal to 5. y greater than or equal to 5 એનો મીનિંગ એમ કે y ની વેલ્યુ છે એ 5 અથવા 5 કરતા મોટી. તો 5 અથવા 5 કરતા મોટી તો એમાં 5 નો સમાવેશ થઈ જશે. 5 6 7 8 9 અપ ટુ n સુધી. ક્લિયર? હવે આગળ y less than or equal to 5 એટલે કે y ની વેલ્યુ છે કેટલી હશે તો કે 0 થી સ્ટાર્ટ કરીને ક્યાં સુધી? 5 સુધી. શું કામ? y ની વેલ્યુ છે 5 અથવા 5 કરતા નાની છે એવું કીધું છે. તો અહીંયા આવે 5 4 3 2 1 0 અને અહીંયા તમને કહી દીધું છે x 5. તો x ની વેલ્યુ છે કઈ છે? 5 છે. નથી વધારે કે નથી ઓછી. સમજાવું તમને આ શું કહેવા માંગે છે? બસ એવું જ છે અહીંયા. તો શું કીધું છે? u x ધેન x ની વેલ્યુ કેવી છે તો કે લેસ ધેન. x ની વેલ્યુ કેવી છે તો કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 13. એટલે કે 3 અને 13 ની વચ્ચેની બધી વેલ્યુ એની અંદર 3 અને 13 નો સમાવેશ થઈ જશે. શું કામ? અહીંયા ઇક્વલ ટુ ની સાઇન છે એટલા માટે. તો આપણો જવાબ આવો આવે u ઇક્વલ ટુ 3 4 5 6 7 8 9 10 11 12 અને ક્યાં સુધી? 13 સુધી. ક્લિયર? અહીંયા u. હવે આપણે એ જોઈએ કે એની વેલ્યુ ક્યાં છે? હવે જો a માં શું કીધું છે આપણને તો કે y such that 2 less than y less than 7. y ની વેલ્યુ કેટલી તો કે greater than 2 less than 7 એટલે કે 3 4 5 6. આ આપણો અહીંયા સેટ બની ગયો. આપણે સેટ બનાવવાના છે આની ઉપરથી. તો y such that 2 less than y less than 7 એટલે કે y ની વેલ્યુ છે એ 2 કરતા મોટી અને 7 કરતા નાની. જો અહીંયા હું તમને કહું આવી રીતે હોય ઇક્વલ ટુ આમ તો આવું આવે 2 3 4 5 6 7 આવું આવે. બરાબર? હવે હું તમને એમ કહું છું કે 2 less than or equal to y less than 7. તો y ની વેલ્યુ કેટલી? y greater than or equal to અને less than 7. તો અહીંયા આવું આવશે કે 2 અથવા 2 કરતા મોટી. તો 2 એનો સમાવેશ થશે. 2 3 4 5 6. અહીંયા 7 આવશે કે નહીં આવે? નહીં આવે. શું કામ? તો કે અહીંયા ઇક્વલ ટુ ની એવી કોઈ સાઇન છે નહીં એટલા માટે. સમજાણું? હવે જો આના ઉપરથી આપણને સેટ મળી ગયો u 3 4 5 6 7 અપ ટુ 13. a ઇક્વલ ટુ તો કે 3 4 5 6 અને b આપણને આપ્યો છે 2 3 5 7. બરાબર છે? તો આના ઉપરથી હું તમને એમ કહું કે વેરીફાય ધેટ a intersect b union c. આવું ફાઇન્ડ કરવાનું તમે કીધું હોય એના ઇક્વલ ટુ તમને કહું કે a union b
A ઇન્ટરસેક્ટ B યુનિયન A ઇન્ટરસેક્ટ C. તો આવું હવે આના ઉપરથી તમને ફાઇન્ડ કરતા આવડે. સમજાણું? હવે જોઈએ હજી એક આપણે આનું એક્ઝામ્પલ જોઈએ. કયું? તો કે સ્પેસિફાઈડ બાય રૂલ નું, કે આના તમને જે આપેલો હોય રૂલ એની ઉપરથી સેટ કેવી રીતે બનાવવા. હજી એક વાર જોઈએ તો કે u ઇક્વલ ટુ રકમ આપી છે n such that n less than or equal to 10 x belongs to n belongs to n. એટલે કે તમને n ના એલિમેન્ટ્સ કેવા જોશે આપણે? તો કે એક તો પોઝિટિવ જ જોશે. અહીંયા કીધું છે બરાબર. શું કીધું છે? less than or equal to 10, એટલે કે 10 અથવા 10 કરતા નાના. 10 અથવા 10 કરતા નાના. તો અહીંથી આપણે શરૂઆત કરો 1 2 3 4 5 6 7 8 9 10. આ આપણને u મળી ગયો. સમજાણો? n such that n less than or equal to 10, n belongs to n. તો અહીંયા આપણે n કેવી રીતે મેળવવાનો? તો કે n ની વેલ્યુ કેટલી આપી છે આપણને? 10, એટલે કે 10 અથવા 10 કરતા નાની. n less than or equal to 10. આ આપણને u મળ્યો. એટલે કે આ આપણો છે યુનિવર્સલ સેટ. હવે આગળ a જોઈએ. a equal to તો કે n such that n less than 5. જો શું છે? less than 5, n belongs to capital N. less than 5 એટલે કે 5 અથવા 5 કરતા નાની કે 5 કરતા નાની. તો અહીંયા ખાલી less than છે એટલે અહીંયા આન્સર શું આવશે? 1 2 3 4. બસ. શું કામ? તો કે n ની વેલ્યુ છે કેટલી છે? 5 કરતા નાની. તો 1 2 3 4. અને અહીંયા આપણને b તો આપી દીધો છે લિસ્ટ કરી. કયો છે? 3 6 9. આવું છે. હવે હું તમને આમ કહું કે વેરીફાઈ ડી મોર્ગન લો. આ તમને હવે રકમ મળી ગઈ. u equal to 1 to 10, a equal to 1 2 3 4 and b equal to 3 6 9. તો આના ઉપરથી વેરીફાઈ ડી મોર્ગન્સ લો કરવાનું કીધું હોય તો હવે તમને લોકોને આવડે કે ન આવડે? હવે આપણે આગળ ડી મોર્ગન્સ લો જે ભણી જ ગયા છીએ. કદાચ હજી કોઈને ન સમજ પડતી હોય તો ડી મોર્ગન્સ લો નો જે લેક્ચર છે એ લેક્ચર ફરીવાર ચેક કરી લેજો. પછી આના ઉપરથી ડી મોર્ગન્સ લો નો જે એક્ઝામ્પલ છે ટ્રાય કરજો. અહીંયા આપણે સેટના જેટલા પણ એક્ઝામ્પલ છે થિયરી છે, એટલે કે આપણો પહેલું યુનિટ જે સેટ એન્ડ ફંક્શન છે એના સેટનું અહીંયા સેટનો જે ટોપિક છે એ આપણો પૂરો થાય છે. આને લગતું હોમવર્ક જે થોડાક 8-10 દાખલા છે અને જે કઈ ડેફિનેશન છે એ હોમવર્કની પીડીએફ તમને આ વિડિયો પૂરો થવાના અંતે આપણા ગ્રુપની અંદર મળી જશે. અને તમને લોકોને આજ સાંજ સુધીમાં અથવા તો કાલ સુધીમાં તમારા રોલ નંબર પ્રોવાઈડ કરી દેવામાં આવશે. હું રોલ નંબર વાઇઝ તમારો જે કે પણ હોમવર્ક છે એ ચેક કરવામાં આવીશ. એટલે માનો કે સપોઝ કીધું કે ભાઈ 1 થી 5 રોલ નંબર છે એને સોમવારે કે મંગળવારે આ તારીખે આટલા વાગે કોલેજમાં આવીને જમા કરાવી દેવું. તો તમારે તમારી નોટબુક છે મને જમા કરાવવા આવવાની રહેશે. અને પછી હું ચેક કરીને તમને જ્યારે ઇન્સ્ટ્રક્શન આપું કે આ તમે રિટર્ન લેજો ત્યારે તમારે રિટર્ન લેવા આવવાનું થશે. પણ જમા કરાવી ફરજિયાત છે. નહીતર જે ઇન્ટરનલ માર્ક છે આપણા 70 તમારું પેપર પ્લસ 30 માર્ક ઇન્ટરનલ, તો જે 30 માર્કનું જે ઇન્ટરનલ એક્ઝામનું જે પેપર હશે એની અંદર તમને લોસ થશે. એટલા માટે ખાસ દાખલા કરીને હોમવર્ક તમારું આખું તૈયાર કરી ડેફિનેશન છે એ પણ લખવાની છે. આખો હોમવર્કની જે પીડીએફ મળશે એની અંદર બધી ઇન્સ્ટ્રક્શન આપેલી જ છે. તો એને એ રીતે તમારે ફોલો કરીને જે તે તમારા રોલ નંબર વાઇઝ તમારે જે ડેટ એન્ડ ટાઈમ તમારે આવે એ વખતે તમારે મને સબમિટ કરાવવાનું રહેશે. થેન્ક યુ.